હિંમતનગરમાંથી કેનેડાના વર્ક વિઝા અને પીઆર અપાવવાના બહાને કરોડો રૂપિયા પડાવી લેવાનું એક મોટું કૌભાંડ ઝડપાયું। ગ્રીન પાર્ક સોસાયટીમાં પોતાના જ મકાનમાં આઇલેટ્સના ક્લાસ અને વિઝા કન્સલ્ટન્સી ચલાવતી પ્રીતિ વ્યાસ નામની મહિલાએ આ આખું કૌભાંડ આચર્યું। પ્રીતિ વ્યાસે અનેક યુવાનોને કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાની પાકી ખાતરી આપી અલગ અલગ લોકો પાસેથી લાખો કરોડો રૂપિયાની રકમ વસૂલી હતી। ભોગ બનનાર લોકોએ જ્યારે લાંબા સમય સુધી વિઝા ન મળતા પોતાના પૈસા પરત માંગ્યા ત્યારે સંચાલિકાએ કેટલાક લોકોને માત્ર નામ પૂરતી રકમ પાછી આપી। ત્યારબાદ તેણે ભોગ બનનારાઓ સાથે સંપર્ક તોડી નાખ્યો। આખરે છેતરાયા હોવાનો અહેસાસ થતા ભોગ બનનાર પ્રિયમસિંહ સિસોદિયાએ હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। તપાસમાં અત્યાર સુધી 20 જેટલા લોકો ભોગ બનનારા છે તેવું પોલીસ સમક્ષ આવ્યું છે અને પોતાના નિવેદનો નોંધાવ્યા। સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા આરોપી સંચાલિકા પ્રીતિ વ્યાસ પોતાનો અડ્ડો બંધ કરીને ફરાર થઈ ગઈ। ફાર્મસી આસિસ્ટન્ટ માટે એમને મને 17,50,000માં વર્ક પ્લસ પીઆર માટેનું એમને આપ્યું હતું। એના પછી વર્ક માટે જોબ ઇન્ટરવ્યૂ પણ થયું હતું અને જોબ ઇન્ટરવ્યૂ થયા પછી એમને કંઈક ટેમ્પરરી એઓઆર પણ આપ્યો હતો અને 11 મહિનાની પ્રોસેસ હતી। શરૂઆતમાં એમ કીધું ને અમને 2022માં પહેલાં સ્ટાર્ટિંગમાં 5, પછી મિડ 2022માં 5 અને પછી ડિસેમ્બર 2022માં 5 એમ 15 લાખ રૂપિયાની મેં ચૂકવણી કરી હતી। પણ 11 મહિના પૂરા થતા છતાં એ પેમેન્ટ આવ્યું ને એટલે કંઈકનું કંઈક એમના રીઝન્સ એ આપતા ગયા જે મને વેલિડ લાગતા ગયા। પણ જ્યારે છેલ્લે 2022થી 23, 24 પછી 25ના શરૂઆતમાં મને થોડું ડાઉટફુલ લાગવાનું ચાલુ થયું। કેનેડા મોકલવાના અલગ અલગ બહાનાથી 23 લાખ રૂપિયા લઈને પરત નહીં આપેલો એ બાબતે ગુનો દાખલ થયેલો છે અને આવા અન્ય વ્યક્તિઓ હજુ સુધી તપાસમાં 7 મળી આવેલ છે જે તમામને થઈને આશરે 1 કરોડ 37 લાખ જેટલી એમાઉન્ટનું ગુનાહિત વિશ્વાસઘાતનો ગુનો બનેલ છે।